છોટાઉદેપુર નગરમાં ફેઝ 2 અંતર્ગત ગટર યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। છોટાઉદેપુર નગરમાં ફેઝ 2 અંતર્ગત ભૂગર્ભ ગટર યોજનાનું આજરોજ સંસદ સભ્ય જસુભાઈ રાઠવા, નગરપાલિકાના સભ્યો તથા ચીફ ઓફિસર દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ફેઝ 2માં કરવામાં આવનાર ભૂગર્ભ ગટરના કામમાં 7 નાના પમ્પિંગ સ્ટેશન, એક મોટું મેઇન પમ્પિંગ સ્ટેશન તથા બાકી રહેલા 2000 જેટલા મકાનોને ભૂગર્ભ ગટરનું કનેક્શન આપવામાં આવશે। આજરોજ વોર્ડ નંબર 2 દિવાન ફળિયા ખાતે છોટાઉદેપુર સંસદ સભ્ય જસુભાઈ રાઠવા, નગરપાલિકા ઉપપ્રમુખ પરવેઝ મકરાણી, ચીફ ઓફિસર ભાવિન બરજોડ, નગરના અગ્રણી સૌરભ શાહ, નગરપાલિકાના સભ્યો તથા નાગરિકોની હાજરીમાં નગરપાલિકામાં બાકી રહેલ ફેઝ 2ના ભૂગર્ભ ગટરના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જસુભાઈ રાઠવાએ જણાવ્યું કે પહેલા રાજ્ય સરકાર તરફથી ફેઝ 1ના 17 કરોડના ખર્ચે નગરના મોટાભાગના વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું સફળ કામ થયું હતું। ફેઝ 2ની ગટર યોજનાથી નગરના 2000 જેટલા ઘરોને નવા કનેક્શન આપવામાં આવશે, જેથી નાગરિકોની સુવિધામાં વધારો થશે। છોટાઉદેપુર નગર ફેઝ 2 ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત 23 કરોડ રૂપિયાની માતબર રકમ ફાળવાતા સંસદ સભ્ય જસુભાઈ રાઠવા તથા નગરપાલિકાના સત્તાધીશોએ રાજ્ય સરકારનો તથા મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો।